જૂનાગઢ તાલુકા સેવા સદનમાં નાયબ મામલતદાર સાથે ઝપાઝપીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છૂટી ખુરશીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આ અરજદાર હતો, જ્યારે નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા સાથે મારપીટ કરી હતી. નાયબ મામલતદાર બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી છે, તો રવિન્દ્ર ચંદ્રે નામના શખ્સે મારપીટ કરી હોવાની વાત હાલ સામે આવી છે. દસ્તાવેજ અધિકારીએ એફિડેવિટ દસ્તાવેજ રજૂ કરવાનું કહેતા અરજદારે ગુસ્સે ભરાય અને ખુરશી પર સાથે વાર કર્યો હતો. પોલીસ હાલ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.